નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24માં તમારું સ્વાગત છે। દોસ્તો, આજના સમયમાં લોકેશન મોકલવું ખૂબ જરૂરી બની ગયું છે। આપણા ઘરે કોઈ આવવાનું હોય અને આપણે એડ્રેસ મોકલીએ એના કરતાં કરંટ લોકેશન મોકલીએ તો એ સહેલાઈથી આપણા ઘરે પહોંચી જાય ને કોઈને પૂછવું પણ ના પડે। તો વોટ્સઅપના માધ્યમથી આપણે એને કેવી રીતે લાઈવ લોકેશન કે કરંટ લોકેશન મોકલી શકીએ એ આજે આપણે શીખવાનું છે। વિડીયોમાં કંઈ શીખવા સમજવા મળે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વોટ્સઅપના માધ્યમથી આપણે જ્યારે શીખીએ તો સૌપ્રથમ તો આપણે વોટ્સઅપ પ્લે સ્ટોરમાં જઈ વોટ્સઅપ અપડેટ કરી લેવું। ત્યારબાદ આપણે વોટ્સઅપ ઓપન કરીએ। વોટ્સઅપ ઓપન કરો। તો વોટ્સઅપ ઓપન કર્યા પછી આપણે જે વ્યક્તિને આપણું કરંટ લોકેશન મોકલવું હોય એ વ્યક્તિને સેટ ઓપન કરો। ત્યારબાદ નીચે જે આ રિંગ જેવું દેખાય છે ને એના ઉપર ક્લિક કરો। હવે અહીંયા તમને એ બધા ઓપ્શન એમાંથી જે આ લાઈવ લોકેશનનું ઓપ્શન છે ને એના ઉપર ટચ કરવાનું છે આપણે। લાઈવ લોકેશન એના ઉપર ટચ કરો। હવે અહીંયા જો તમારા મોબાઈલમાં લોકેશનનું ઓપ્શન ઓન હશે તો અહીંયા આ ઓપ્શન નહીં આવે। આપણે એને ઓન કરવા માટે અહીંયા લોકેશન જો આ ઓફ છે એ અહીંથી પણ ઓન થઈ જાય। અહીંથી ઓકે આપો એટલે એ ઓન થઈ જશે। લોકેશન અહીંયાથી ટચ કરો એટલે ગ્રીન થઈ ગયું। હવે આપણું લોકેશન ઓન થઈ ગયું। ફરી બેક આપીએ આપણે। શેર લાઈવ લોકેશન, સેન્ડ યોર કરંટ લોકેશન। અહીંયા આપણું લાઈવ લોકેશન બતાવે છે। હવે આપણે સેન્ડ કરવું હોય આપણું કરંટ લોકેશન તો સેન્ડ યોર કરંટ લોકેશન એના ઉપર ટચ કરવાનું છે। આ ઓપ્શન ઉપર ટચ કરો એટલે આપણું લોકેશન સેન્ડ થઈ ગયું। હવે જ્યારે સામેના વ્યક્તિને આ લોકેશન મળશે ત્યારે લોકેશન ઉપર ટચ કરશે એટલે એની સામે લોકેશન આ રીતે ગૂગલ મેપમાં ખુલી જશે। હવે એના મોબાઈલમાં ગૂગલ મેપ ઓપન થશે અને આ રીતે આપણું લોકેશન ખુલી જશે। હવે આપણું લોકેશન આ રીતે ખુલી ગયા પછી એ જ્યારે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશે એટલે એનું લોકેશન ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે। હવે આ ઓપ્શનનો ઉપયોગ કરી અને એ આપણા લોકેશન સુધી પહોંચી જશે। હવે આપણે કેન્સલ પણ કરી શકીએ અને ફરી પાછું અહીંથી રિસ્ટાર્ટ પણ કરી શકીએ। આપણે ટાઈમને સેટિંગ કરી અને જે રીતે આપણે જવું હોય ત્યારે અહીંથી રિસ્ટાર્ટ કરી શકીએ। આ રીતે આપણે કોઈપણ વ્યક્તિને આપણું કરંટ લોકેશન મોકલી શકીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી જ્ઞાન 24 સાથે।